રેલવે સ્ટેશન ભૂરાભાઈ વાત કરતા નીકળી ગયા આપણી ટ્રેન એટલે આપણે દોડવું પડ્યું. હેલો ફ્રેન્ડ્સ, દરરોજની જેમ જો ચકાચક તૈયાર થઈને નીકળી ગયા હતા આપણે કોલેજ બાજુ. કોલેજે તો આપણે જવું જ પડે. રસ્તામાં એક ચોકીદાર હતા ને ખુરશી એક નહોતા, અને યુનિવર્સિટીએ જઈને પૂછ્યું તો ન્યાય કંઈક બાકાજી ખ્યાલ છે, એટલે બાકાજી કે આપણે જોડાઈ ગયા બધા એ. ના ભાઈ, વિડીયોમાં આવવાથી શરમાતા એટલે આપણે મળી લીધું હિંસુ પટેલ. પછી પાછા બધા નવું પડે નીકળી ગયા હતા કોલેજ બાજુનો. ફાઇનલ કોલેજમાં મારી દીધી એન્ટ્રી ને ક્લાસમાં જઈને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગ કરવાનું હતું. પછી દીપભાઈ આપણે ખ્યાલ મારી ભેગું આપણે બહુ પૈસા વધી ગયા એટલે થોડુંક આપણે કોલેજમાં દાન પણ કરતા આવી ગયા. પછી ઘડીક ક્લાસમાં બેસીને અમે બધા નીકળી ગયા હતા સીધા બ્રેકમાં. પછી બધા ભાઈ ઘડીક કેમ્પસમાં બેસી લીધું ને આ ભાઈ બંધો કેવો હરખાતો હતો. પછી બ્રેક પૂરી થઈ એટલે પાછા વ્યા ગયા સીધા ક્લાસમાં ને એક લેક્ચર અટેન્ડ કરીને નીકળી ગયા હતા હું ને મારા ભાઈ બને થોડાક વહેલા. આરામ કહી દો મહાદેવ. અહીંયા તો જો રોડનું કામ જોરશોરથી ચાલતું હતું. હું મારા ભાઈ બંધ રહી ગયા હતા સિટી બસના સ્ટોપે. પછી બસ એટલે બસમાં ચડી ગયા ને આપણે તો ઉતરવાનું યુનિવર્સિટી. એટલે યુનિવર્સિટી તો ઘાયો ઘા આવી ગઈ એટલે યુનિવર્સિટી સીધો પછી હું ઉતરી ગયો. ત્યાંથી ચાલીને સીધો હું પહોંચી ગયો તો હોસ્ટેલે. અમારે જવાનું હતું બહાર રખડવા એટલે જો બધા કોટ બોટ પહેરીને નીકળી ગયા હતા હવે યુનિવર્સિટી બાજુ. કેમ કે નથી સિટી બસમાં હવે જવાનું હતું અમારે રેલવે જંકશને. પછી સરસ્વતી માતાના દર્શન કરીને બેસી ગયા સીધા સિટી બસમાં. ત્રિકોણ બાગે એ બસમાંથી ઉતરીને આપણે ચડી ગયા સીધી એસી વાળી બસમાં. ફાઇનલી રેલવે જંકશને તો પૂગી ગયા હતા, પણ આટા ફેરામાં આવીને સારી જગ્યા ગોતતા હતા બેસવા માટે. ત્યાં આપણે વંદે ભારત ટ્રેન પણ આવી ગઈ. નાના મજાક કરવા આપણે આમાં નથી જવાનું, પણ ભૂખા થયા એટલે જો બધા મીંડા નાસ્તો કરવા. અને અહીંયા તો ટ્રેનની અંદર સમોસા બનતા હતા. અને વિદેશી ભાઈ વાત કરી નાના છે તો ને પાડી, પણ આની એ વાત કરવામાં એટલો ટાઈમ વયો ગયો કે આપણી ટ્રેન જો દોડવા માંડી ને આપણે પછી દોડવું પડ્યું. પણ ભાઈ આપણે આવ્યા ને આપણી ટ્રેન મિસ થઈ ગઈ. અને એ પછી શું થયું ને અમે બધા લોકો ક્યાં જઈએ છીએ એ હું તમને જણાવીશ મારા બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.